રાજકોટની બ્રેકિંગ ન્યૂઝ, ભાવનાબેન નીતેશને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો, બુટે હાથમાં થેલો હાથમાં હે. શેડા થઈ ગયા મારા ભાઈ ને ભાભી આવીને લૂસી જાશે. હું હે કિલો ગાજર લઈ જા. ચલો ગાઈસ, ગુડ મોર્નિંગ. હું છું વિરાજ ને તમે લોકો જોઈ રહ્યા છો વિરાજ રાઠોડ બ્લોગ્સ. અને અત્યારમાં હવાના પરમાં મમ્મી જાય છે બકાલું લેવા. કોનો ફોન આવે? હરદેવભાઈ ફોન આવે, કઈ વાંધો નહીં, વાત કરી લો. કાંઈ નહીં, હરખા લઈ લેજો. અરે બચ્ચા મરચા લઉં છું. મરચા ખાવા છે ને? તીખા ન લેતા. કેવા લઉં? મોરા ગાજર લઈ લ્યો ને. બીજું શું? સંભારો કરવા નહીં જોઈએ ગાજર? શું સંભારો કરવા તો છે. તો પછી બીજું શું લેવું છે? બીજું લઈ લ્યો ને જી, તમને ખબર હે. હવે હું હે કિલો ગાજર લઈ જા. ગાજર તો બીજી રેકડીએ જઈ આવજે. એ હમણાં મહેમાન આવ્યો, હું હમણાં એ કહાની કહું. આ માળ તો એમણામ લઈ લાવ ને. લઈ લ્યો ને બેન, કાંઈ વાંધો નહીં. દરરોજ ના ગરાગો લઈ લ્યો ને. બુચ મારી દઈ. કેથી કેમ દીધી? હે અમારે આવો દાંત નો કાઢતા ભાઈ, કે દાંત ની કાઢીએ કે ઓલા ઉપર. હાલો આવ્યા બહાર દેવ ભાઈ આવ્યા. અત્યારે એને કાર્યક્રમ હાલે મેળી ધોવાનું, કેમ કે કાલે એને સંક્રાંત બરોબર, એટલે મેળી તો ધોવી પડે. અને આ જો હે હરદેવભાઈ આવ્યા, અને આ મૂર્તિ જો અહીંયા પોગી ગયો. તમને એમ કે આ ક્યાંથી આવ્યો કઈ ખબર ન પડી. શોર્ટ વિડીયો એના માટે તમારે રોજ વિડીયો તમારે બનાવવો પડે, તો એ લોકોને ખબર પડે ક્યાંથી આવ્યો છે. બનાવશે, ઉપાધિ ન કરો. અગાસી વાળા આવ્યા. હા, દરરોજ વિડીયો આપણે કન્ટિન્યુ હવે ટ્રાય જ કરવું. જો કે બોલવા દો, ટ્રાય જ કરું કન્ટિન્યુ ને બ્લોગ આવે આપણા બરોબર લોંગ વિડીયો. અને આ મૂર્તિયાને તો હોય ને સ્પેશિયલ તેડવા ગયો તો રાજકોટ ગાડી લઈને. કાલે જ આવ્યો તો તમે પેલા હા, તો હું થકો જ ન હોઉં. તો પછી કેતો તો હરદેવભાઈ ભેગો ન આવી જાત. એવી ખબર હોય તો થાય ને. પછી હાંજી મોડા એને તેડવા ગયા. મોડા તો શું કહેવાય, કેટલા ખબર હે? अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. હા, 17 ગયા. 6:30 જેવું થઈ ગયું ત્યારે. મોણિયા કેવું છે? મોણિયા અત્યારે મંદિર બને. અને બને છે. હાંજી એને સીન મેં લીધો તો બરોબર, એટલે મીન્સ કે એને હાંજી મેં શૂટ કર્યો તો. સીમ લીધો તો કે સીન લીધો તો? સીમ નથી બોલ્યો એ. એટલે હાંજે એને વ્લોગ મેં શૂટ કર્યો તો, યાના ભેગો એને એડ કરી દઈશ, તમે એને જોઈ લેજો. પતંગો બધું લીધું હે, અત્યારે તમને એને આ ક્લિપમાં એડ કરી દો, જોઈ લો. બાકી તો એની મેળી પેલા ધોઈ નાખે. મેળી તો ભાઈ નીકળી ગયા ફરવા. એને આટલું અઢી કલાક થી રાહ જોઈને બેઠો હતો. આ બેવડન કાલી બુટલે કર પતંગ. હા આપણે ઓલી કેલી ની પતંગ જો ભાઈ. ઈ હજી વઈ દે ને. વિક્રમ ઠાકોર બે ફીટ કરો. બે રીલ નો આમ કરતો. આ બે રીલ ઓલા ઓલી જૂની કોથરી આપડી લઈ લેજી, પડી હતી નહીં. અરછી યાર કા હંગો કરતા એક તો જો ભાઈ ખુલ્લું છે. હું બધ ના, હું કઈક આપીશ નહીં. કેવું ગંધાય. એ તો રાખીશ. હું ગયો જ નથી, પણ એમ ખુલ્લું હતું એમ કહું. નાક તો ભલે વિના મૂકી ગયું. એ ઓલી મોટી ક્યાં ડબલું? એ આમાં નાખી દેતો. ઓ ભાઈ ઉતાર લો, લાવ્યો ના. ઈ નથી, એટલે ઈ ને ફિરકી નું કહું. તું લઈ લેસ? કાઢ લે. એ બાપ, આ શું હે? શેનું ફિરકી નું નીકળ્યું? શેમાં નીકળ્યું? ફિરકી નું નીકળ્યું હતું. એનું હે? હાલે ઈટ કર. ભાવનાબેન ખારા था हाय हारा पतावा देवा बताई. ऐसा ब्लॉक में नहीं लेते भाई. યાર ગોગલ નાખી દેવું પતંગ ઉતારેલું બીજી. કે પતંગ નો થપ્પો તો બહાર કાઢી લીધો. કેટલી હેલા
80 85 હે 80 વાંચે આયો બજારી ઓલી ખેલે છે ફાટે હા ઓ આ બધી જૂની પતંગો ગઈ સંક્રાંત ની આ વાળી આમ નીચે આવીને મોડું થઈ ગયું જવું પડે તરી આખો ફૂલ વિડીયો આવશે આ તો હું અનહોની હોની હું કેવું કઈ આને યુટ્યુબ પર કોને બને યુટ્યુબ પર જ ઓલું કઈ કે ને અચાનક નું કામ થઈ ગયું ગુજરાતી હે આ હિન્દી નથી આપણે ગુજરાતી બોલે હિન્દી નથી બોલું અચાનક નું થઈ ગયું કે તો આવવાનું થઈ ગયું નો આવવાનું થયું કે ખબર નથી પણ આવી ગયું હા તો ભાઈ હું 3 કિલોમીટર કાપી લાવ્યો આટલું છે 144 કિલોમીટર કાપી મારા આટું નહીં આપણે ચાલો હાલો હવે એ થપ્પો હું પણ તું લઈ લેશ નજર લગ જતી આ ગોજા હું લઈ લો થપ્પો આવી ગયા હાલો ભાઈ થપે થપા ઉપર ભાઈ 10 રૂપિયા ની એક પંજો ડાયનો એક હે હા ડોક્ટર ટેપ લઈ લીધી મેં લઈ લીધી એલા અહીંયા પડ્યું હે બધું વિરાટ વિજી નું પાવર વિજી ઈ કોઈ ન થવાના રાજકોટની બ્રેકિંગ ન્યૂઝ ભાવનાબેન નીતેશને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો બુટે હાથમાં થેલો હાથમાં હે હે ફાટકે ચીતો આવ્યો ઓલા યશને મૂકવા ગયા તા આમ જો યસ ને મૂકવા ગયા આમ જો એને ઘરની બહાર કાઢી મૂક્યો જો આમ જો સીધા આયા સીટ થઈ ગયા પરમનન્ટ આવ્યો અહીંયા પરમનન્ટ રેવા આવી ગયો તો અહીં કેવડો બધો થેલો ભરીને આવ્યો હે હે પપ્પા સમજાયું આ બધું કોનું શું આ આપણું હે બરોબર આ ડોસી માની હે ઈ ભૈયાનું હે શુભલાનું ઓલું કાળું તારું હે બરોબર શું માડી હારું ને સારું આ તમે ક્યાંથી આવેલા હો હજી તમે હે હા ભાવનાબેન વાથી બેસ્યો તોડી લી ક્યાંથી પરબ પરબથી આખી અંદર આવી જાય હજી નારિયેલ પડ્યા હા એ નારિયેલ તો લઈ આવો મને ખબર હતું લેતો હોય નીચે પડ્યા જા નાની હે ટપા જેવડા નારિયેલ મામા ને હે હજી મૂકવા જ નથી મોપા જાય છે ગાડીને આ બાજુ હા લી આ તો કાઢી લે પેલા ગાડી લે પછી અંદર મોડી પછી કવા જણાવી ને હાલે તો ઓલે બતાવ્યો તો સેમ ટુ હે? સેમ તો ગાઈ અત્યારે જો તમે ઘરે ગયો ને જો આ પતંગ નો થપ્પો છે આ બીજી પતંગ છે ઓમાં પતંગ ઓમાં હા ઓમાજી હે ને એ શુભમ ની હે એ આવવાનો સંક્રાંતિ અહીંયા આપણી ઘરે બરોબર તો આ જો આ કોમ્બિનેશન કેવું છે નીચે છે ને આ મોટી પતંગ લીધી બરોબર છે આ વાળી ખબર નહીં કે હવે આ કબૂતરિયું અને આ કબૂતરી જો આ મેં નાની લીધી ને એને મોટી લીધી અમને કઈ ખબર નથી કે બધું હરખું થઈ ગયું સીધું મેચિંગ થઈ ગયું આની આ મારો દોરો જો ઈ વારો થોડી છે ને હે આવી જઈ છે આ લઈ લો ઓર થોડી તું તારો દોરો કાઢતો લઈ લેજો બોલો નવો કાઢજો ઓલો જૂનો પિંક કલર નો કાઢતો ના જૂના વાપરતા નથી ભાઈ આઈ લો પેલા આ કાઢ પેલા આ કોથરી કાઢ ના નથી રમવું નથી મારે ભાઈ હવે રમીશ જ નહીં The next day. એર કુમારજી આ ઉઠે એર કુમારજી તો તમારા કીતે ના ઉઠે હું તને પૈસા દઉં વારો અને હાલા હરકું પૈસા છે ના દઉં પૈસા કામ પતે પછી પૈસા એમનો પૈસા નો આવે લોકોને માથે નથી ચડાવતા એમ નો ગણવા જાય એમ હાલ ડોયલું પર તને પૈસા છે ના દઉં હાલ એમ હા રાજકોટ તને ડોયલું ભરવા હાટું તને લઈ હોવું એ રહી ગયા વિજય રહી ગયા આવો સામેના ધારી આવો હોય તો પડશે જ ને તો પછી કાલ તમારે પતંગ હા એમ ચગાવવાની તો પછી નીતેશ મોટા પાયે 7:30 વાગે થી આવ્યો રાજકોટ થી પતંગ જગાવવા હાટું પતંગ નું જગાવી પડે તો પછી થઈ ગયો છે તુડ ઉપર આમ જો તુડ વાળી મોર બાપા ને પલોઠી વાળી આમ ધૂળવાળી પલોઠી આમ જો ને ટાટિયા જો ને ભૈરા ખાલી આટલું તો સાફ કર્યું મેં હવે ત્યાંથી નીકળ હા એમ આટલું જ ભૈયા સાસ કર્યું ભલે જ દીધી પછી હાવીની મારી મને ના મમ્મી ઈટ નો ગોતો બીજે બાજુ એ રે માં બધી ઘણી પડી ઈટ નો ગોતો
બધે સંક્રાંત કરવા આવજો. હાલો બધા અગાસી ધોવા. હા બધે સંક્રાંત કરવા આવજો, પણ એને પેલા બધે આવો અગાસી ધોવા, પછી સંક્રાંત કરવા આવજો. ત્યાં સિવાય કોઈ સંક્રાંત કરવા ન આવતો, એમ કહી દીધું મમ્મીએ. હાલો મમ્મીએ શુભારંભ તો કરી દીધું મેળી ધોવાનું, બરોબર. આપણું કામ એક જ જગ્યાએ મેળી ધોવાનું, બીજે ક્યાંય નથી. જો અહીંયા ઉપર ચડવાનું, ના ના અહીંયા ઉપર ચડવાનું. જો અહીંયા અહીંયા ઉપર ચડી જવાનું, પછી એને ધોવાનું. અહીંયા ડોલ ફરી ફરી દેતા જવું, ઉપરથી ધોઈ નાખી છે. કન્ટેન્ટ છાપવાનો એટલે તને ભેગો લીધો હોય. આમ હું કે એક મોળો પોપટીયો માણસ જોઈ ને એટલે મને ભીનો કરે લે. પાછળ પાણી નાખે તો કેતાય નથી કે હું ધોવું લે. આગો તો એમ તો નો કે આગો જાય એટલે પાણી ખરેખર. એ છમછમાઈ જ રહી અત્યારે પાણીમાં. એ પાણી હે ને ઠંડુ તાર માથે નાખ દે એટલે તું છમછમ થઈ જઈશ આખો. હે આ સ્પેશિયલ અમારું ને લપસ્યું હે માઉદીન જો મારા નિશાને ઓલા ઉપર ચડીશ તું છે એ ના અલે આ તો હાટ તો ઉપર ચડવું જોઈએ ભાઈ. ત્યાં આ મારું સ્પેશિયલ હે ને ઘરનું લપસ. જો કોઈને અહીંયા લપસ્યું ખાવા આવવું હોય ને તો માત્ર ખાલી 10 રૂપિયા ચાર્જ છે, બાકી કઈ નથી. જોખમ તમારો. ના આમ તો મેળી હે, બીજી મેળી હે, ઠેકડો માર દે બીજી મેળી, વાંધો નહીં આવે, ખુલ્લું નથી ત્યાં. એ હા એ હા એ હા 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 એ હા હા. અઠવાડિયું થયું. આકા સોલાર જોતા મેળી દો ને. ના ઓ ભાઈ મહેરબાની, મારી પાવડર નહીં જોતો. હે ભરાઈ ગયું. લાવ મોકરો ચડી જાવ ઉપર. પૈસા છે નથી. આમ તારે ચડવાનું, આમ જાડીઓ વાળો બધો થયો વજન. હે હા એ સોલાર ધોવાનો હે પાઇપ. હજી સોલારે ધોવાનું હે. એ રહ્યું આ માણા કઈક અલગ જ આવ્યો. આ રૂચું ચડાવ્યો વિનાન ગતની ડીશોમાં ઘણે લે. ભાઈ આમ ફોન આમ કરી જાય કે નહીં બોલે કે નહીં દાંત કાઢે. આગળ જો આમ નવાઈ જાય નકર. ગરમ પાણી નવું અમારો 18 ફૂટ નો હોય છે. અમારે 9 પ્લેટું છે. હા સોલાર ધોવાઈ ગયા પછી જો અહીંયા પાણી છાંટે. આગળ જો ચોકલેટ નીકળે અહીંથી તાજી. ખોપો માંડ તું માંડ દે. અરે લે આ પાઇપ પકડવાને પકડાઈ રહ્યો ગયા લે. આગા રહી જો ભાઈ. આ અત્યારે એને ખતરો હે. આગા રહી જો હમણાં લ્યો બસ. હમણાં મમ્મી એને સોલાર જોતા હતા ને આવી રીતના એને પોતું ધોવે ને સીધો પાઇપ અહીંથી જાય આવી રીતના આમ કરતો. લાવો હે પૈસા તને કાંઈ ને તું ઉભો રહે. હું તો રાજકોટ તેડી આવ્યો, તને ઉભો રહે ને પૈસા દઉં. હું બીજું કઈ નથી કરતો. ये જો એટલે જ કહું. અર્ધભાઈ બચી ગયા. હે મિશન સક્સેસફુલ નો થયો ભૈયા. હે ભૈયા મિશન અધૂરો રહી ગયો, સક્સેસફુલ નો થયો. ઓલા વાળું ખબર હે સક્સેસફુલ નહીં સક્સેસફુલ કેના આવે. જેઠાલાલ બોલે કોણ બોલે સક્સેસફુલ એવી રીતના. સક્સેસફુલ નહીં સક્સેસફુલ. એ કે મેં સાંભળ્યું હોય કોઈક ડાયલોગ તો હે એવો. નો હોય આનો ડાયલોગ નો હોય. આ ચીપિયા તોડતા નહીં. આમ આવી જાય તો લાગી જાય, એમાં કઈ હોય નહીં. લીટા પડશે. ઘરની દુકાને ભૈયા લઈ આવે. આ મારે
દીદી જો નીચેથી પાણી નાખે બરોબર અને નીચે એને બાય નવેરામાં રહેલું પાડે કોણ હે દબ દીધી દીદી કરી હતી કે હા દેવ ભાઈ જો દાંત કાઢે એવું બહુ પણ જવાનું હોય છે મારે કાંઈ નથી જવું ભાઈ તાર સાહેબ હાલો હાલો નકર પલાળી દે હાલો પેલા મન નહીં વિરાટ બલી ચડે છે વાંદરાની જેમ હાલે આ ડોલ લઈ જા લ્યો મારે ઇન્યા ભર પડી આઈ કોટી આવો ને આપણું ઘર મામીને જો આ દોયલું ને ફેરા કરાવે કાઈ હું આયો હા આદે ભાઈ જો કાંઈક તો કામ આવશે અરે હરખી હો સાફ કરજે સાફ હરખી કરજે બરોબર નકર માર ખાઈશ વાહ દે ભાઈ વાહ આજો અહીંયા પાણી છાઈ કરીને નાખે આઉટડોર ધોયું અલે હરખા ડબલા નાખજો હો પાણીના કોઈ નથી આવશે તો નાખીશ તો અવાજ આવશે કે ભાઈ રેવા દે હરખું હો હરખું સાફ કરજે હા કેમેરામેન ના પૈસા હું તને દઉં છેલ્લા કરમાં તું કમાશે એવી રીતે ને જો પાણી પી અમે એમનું કાઢી તારા મોબાઈલમાં આવશે આવું તો મને ક્યાં વાંધો હોય અહીંયા લગી આવવા દઈએ બોલો પાણી ભાભીને મોકલવાનું હોય ભાભીને કે તમારું ઉપાધિ ને વિરાજ આવી રીતે વાંદરા જેમ ચડીને ધોઈ નાખશે મામીને પલાઈ રહ્યા હે સંક્રાંત આવે હોળી નથી આવતી પલારસ બધાને આમ જો કેવો ભયો ડાયો રાજકોટ તેડી હવે જો આમ જો ડોયલું દી આમ જો લે ભૈયા હું તને ડોયલ દઉં તું ધોઈ નાખે હું નહીં દઉં એટલે હે સ્ક્રિપ્ટેડ ની કગી તાતી કાય કાજો નો હોય સ્ક્રિપ્ટેડ લોક બનાવે અરે ભૈયા ઓય ના હો મારાથી નાવાનું બાકી ગરમ પાણી નાઈશ ઠંડુ ચાલે અત્યારે વાંધો ન હોય દાદા એ ભાઈ એ પાઇપ નો તોડતો લે ગયો પાઇપ એ અરે કેટલાય સોલર નો પાઇપ પગ દઈ દીધો હાલો કઈ થયું નથી પાઇપ બચી ગયો ખાલી થોડો ઊંચો હતો ને તો નીચો બેઠો આજુ કઈ થયું નથી બરોબર હું હવે ધોઈ નાખું પેલા હા લ્યો આ આપણો લપસી સાફ થઈ ગયો હાલ 10 રૂપિયા લાવો લપસી નથી ખાવું તમારે આ પાણી નાના જયારે બહુ આમ કરતા આવી રીતના માયલું જવાનું આમ પાણીમાં આમ કામ કરો આમ હાલો પૈસા છે ના દઈ હાલો આમ લે ખબર નથી પડતી તઈ હે હું તારું કહું ના એમાં નો કહેવાય કઈ મમ્મીને મમ્મી હારો ને મારે થાય ખબર હે કોને કલ પડવા જો હમણાં દે તું એમાં રોટલા કર મમ્મીને બોલાવવાનું નહીં ને કે બધું ખુલાસો થઈ જાય તારો હું હે હવા એ બચી ગયો હાલો નવા ધોવાનું કરીને નવા ધોવાનું આવી બાકી મળી તો હવે બસ થોડીક રહી એટલે ધોઈ નાખશે મમ્મી લીધી નીતિઓ કઈ જમાઈ કરાઈ ગયું બધું થઈ ગયું અમે ગયા હતા દુકાને હું ને નીતેશ બરોબર હરદેવભાઈ આવ્યા હતા ત્રણે દુકાને હતા અત્યારે જો પછી 4 જેવું થયું ને 4 તો નહીં પણ 3:30 4 એવી રીતના થયું એટલે પછી આવી ગયા ઘરે પછી આવીને સીધા જઈમાં આ કે ભાઈ આ તો ઉપર જવું હોય કોઈ પતંગ ચગાવતું જગાવી તો પતંગ જગાવી એમાં હા 2 પતંગ તો કાપી એક શું કહેવાય કિના પાઇપ કટકો થઈ ગયો એક ઝાડવામાં હલવાઈ ગયા ત્રીજી પતંગ આ બધી પેલાની પતંગ નવી પતંગ તો હજી નીચે પડી હતી બતાવી હતી આ જોઈ તો ઓલા ફ્લેટ વાળા એની કાપી હે ભૈયાને ફિરકા પકડવા વાળી જોઈએ આય ચગાઈ ગયો ભૈયા આય હાથમાં રહે ઓહો હા નિતેશ હા સ્ટીર હે જોતો એલા
હે ને એલા ઈ તો કોથળી ઓલી હે ને હે હા જે ગમે તેને કાપશે એને મજા આવે નહીં એમાં એવું હે કે કોથળી થોડી ઓલી હે ને ઘડી વાળી એટલે લાઈ ફિરકી ચાલુ લાવ દે મને જલ્દી દે બંબુડામ નો હાલ ધ્યાન રાખજે જગી તો એકલા હાથે જાય પર પવન આવું ત્યાં પતંગ નહીં દેખાતી વિડીયોમાં ના સમાચાર વિરાટની છોકરાઓ પતંગ કાપીને વયા ગયા છે લપેટો હોય તમે બેઠા બેઠા છોકરા કોપલી હતી એલા હા જા ને છોકરાઓ પતંગ કાપીને વયા ગયા પાછી આવી બે કઈ કે એક તો ગઈ જો ને જો ઓલામની કાપી હવે ફ્લેટ વાળા નહીં આ છોકરા કાપીને વયા ગયા ઓલા બાજુના શું કરવાનું હવે કાંઈ નહીં કિના બાંધવા જાય હાલ તો નીચે જાય હાથ દોરથી કિના બાંધવા દોરો ગયા વર્ષનો પણ હજી તાકતવાળો મૂળ ભાઈ નું ચેન્જ થઈ ગયું છે પાછી બીજી વિક્રમ ઠાકોર ની લઈને આવી ગયેલો છે વિક્રમ ઠાકોર ગયા વર્ષની વહી ગઈ ગયા વર્ષની છે બધી પતંગો વિક્રમ ઠાકોર ની રહ્યા છે વિક્રમ ઠાકોર ને વિક્રમ ઠાકોર ની તમે હાલો જ નહીં ક્યાંય નાના છોકરાઓ પતંગ કાપીને વહી જાય શરમ કરે સગાવો અમે આટલે જ નથી ચગાવતા કાપીને વહી જાય મારો જો મોબાઈલ પડ્યો ડર કે આગે જીતે પછી શું આવે ડર કે આગે જીતે માઉન્ટેન ડ્યુ હાથમાં એલા આ વાળો દોરો જો હાથમાં કલર બી ગઈ છે હા ઈ છે શિવમ નું ડબલું ન હતું શરદી થઈ ગઈ ખાલી શિવમની ડબલી છે ડબલ્યુ નથી સેડા થઈ ગયા રે એ શેડા થઈ ગયા મારા ભાઈ ને ભાભી આવીને લૂસી જાશે જો કિના બાંધી રહ્યા છીએ અમે કિના બાંધી લઈએ પછી આપણે ચગાવીએ અને જો આ કોઈક ડાગલો મૂકેલો છે વાહે ડાગલો કાપી આને કીધું અમે પતંગ તો કપાતી નથી ડાગલા કાપશે બેઠા બેઠા એ ગીત વાગે હાલો કોપીરાઈટ આવશે ગીત ક્યાં વાગે આ ગીત વાગે હા સંભળાય નહીં એટલા કોપી હવે વાગ્યા જો ડાગલો કોક છે ડાગલો આવ્યો બિલિયનર હે ભાઈ વિરાજ હની સિંહ ના તો ગીત વગાડે ખાલી હું નથી વગાડતો વાહે વાળા બહુ આજે વિડીયો થઈ જાય લાંબો એટલે શું હે તારે એડિટિંગ કરવું છે મારે થોડું કરવું તારે એટલે નથી કરવું એ તારે કામથી હાલ આવે છે તને કામથી હાલ નથી આવતો તો? content દેખાડવાનો કોન્ટેન્ટ નકામું નહીં દેખાડવાનો માણસ કહેશે આમાં કંટાળો ચડે એટલે તો તું અમે કંટાળો ચડાવ નહીં તો એટલે જ તને કહું હોય થોડો નાચ બસંતી નાચ વિક્રમ ઠાકોર તો ગયો બાજુવાળાની પતંગ કાપવાના ઈરાદામાં હે જો બાજુવાળાની પતંગ ચગી રહી છે અને બાજુવાળા આયા જ છે જો અને બાજુવાળાના જ પતંગ કાપવાના તોય તો હે જો એક તો ગીત વાગે હે નકર તો તમને આખો વિડીયો શૂટ પાડોશીમાં નો કાપવાની આ હરામી જો કાપી નાખી પતંગ જે ઓલો સામે વાળો પતંગ વાળો જો અમારી પતંગ જગી રહી છે હવે ભાઈઓ રાઉન્ડિયું મારવાની કોશિશ કરે છે આપડી ગઈ આ નીચે ઢગલો જો ખાલી જો આ નીચે તમે ખાલી ઢગલો જોઈ શકો છો જો ગુચવાણાના ભાઈએ કર્યા છે હું બ્લોગ ઉતારવામાં રહી ગયો ને આ ખેંચતો આવ્યો આ લોકોને હમણાં કાપી એમાં એવું હતું ઢીલ તો આ વટી ને ખેતર રહી ગયો આ કાળું પતંગ છે કે એ અમારું કરતો તો ખબર જ તો આવતોય નતો બરોબર પેટ લેવા હું પતંગ બાજુમાં લઈ જાઉં તો ઘરનો આગો ભાગી જાય તો મેં કીધું લાઈ રાઉન્ડી મારલો કઈક થાય એમાં આપડી જ ગઈ હવે આપણે કિના બાંધો પ્રેમથી વયા જઈ લે હવે તું આજે શંકરા તું જોવી નાખીશ અમારી બધાયની ભલે હાલો વીટી લે હવે આટલું હાલો આ ખચડાનો કાપી લે એટલો રેવા દે નીકળી જાય અરે કિનામાં આપણે ભાઈ લઈ લઈએ યાર અત્યારે નીચે જ લઈ લઈએ રેડી હાલો હાલો આ જો ગુચવાણા કરે છે અને બાજુવાળા મેળીઓમાં નાખે છે એ નાખતો ઉડાવે જો કરું એસી બાતે બતાઈ નહીં જાતી બંધ કરી દીધું ભાઈ બંધ કરી દીધું હું આ નાખતો આવું હા નાખતો જા બાજુ નાખતો હા વાંધો નહીં જો આવ ખટાડો થઈ જો જો ખટાડો જો હાવ જો નાખ્યું જો એ જો પકડા ગયા જો નાખે જો કચું જો એડિટિંગમાં કપાવું ન જઈ લે કે તને કાપી નાખીશ
જો આ નાખવા કહું ને પછી વરસ બેડીએ ઢગલા કરે જો હવે આ લચ્છો મારી લઈ જાય હવે ન જાય હવે પરમાત્મા મોબાઈલ જ દઈ છે જો વાહ તારું ડાઇનિંગ અને તું હો તો વિરાજ આવી રહી છે આવી રહી છે વિરાજ આવ્યો ને આલે તારું ચાર્જિંગ ભલે ખા કાજુ કાજુ હો મોંઘા હો ભાઈ તમે તો ભાઈ મને ઘરે ખવડાવે તો હું ખવડાવું તને ખા કાજુ કિસમિસ મેં તો તને કિસમિસ ખવડાવ્યો હતો હે કિસમિસ નીચે પડી તું કે તી લઈ આવું હો. ના હો હવે કીના બાંધલે બડી પટંગના લગભગ કેટલી 125 પટંગ હોય છે ને લાઈટ વહી ગયો ભાઈ ચાર્જિંગ બંધ લઈ કાંઈ થાય નહીં ઓકે કંકુ ના કરી હવે કંકુ ના કરી પતંગ બેન અને દોરી ભાઈ સાથે સોરી પતંગ ભાઈ ને દોરી બેન આ તારી હરગાવાની સ્ટાઇલ એમ કહ્યું હાલ રાખું હું રાખું મોબાઈલ રાખી દે ગયું પોપટ થઈ ગયું ક્યારે અવાજ આપતો હતો હરગી જ ધોતી પતંગ પતંગ અરે કા હો અગરબત્તી ઓલવાઈ ગઈ હાલો હવે કીના બાંધી કે કાના બાંધી ના અમે તો કિના બાંધી ઓકે ઓકે હા ચાલો નહીં પતંગ બ્લેક કલર ની છે ચાલુ કરી દઈ શુભ મંગલમ તારું નામ પતંગ હજાવાનું ભાઈ માફ વેટ લેવો જોઈએ વેટ બીજે આગળ નો ખોલી દેતો હા એને સેડા થઈ ગયા નીચે મોઢું પર સેડા ડબકે જો આમાં ચટણી હેડે નો દીધી વેટ નો અંદાજ મારું ખાલી બીજું કઈ નથી કરવું જો કેટલું થયું અંદાજો માર્યો તો હાથો હે યુનિક પતંગ બતાવશે બહુ મસ્તીની છે તમે લોકો લગભગ ઘણાને ખબર હશે અમને નથી ખબર એટલે અમારા માટે યુનિક છે હા તો વર્ગી પડી હવે આમાં કાના બાંધી પેલા કાના કરીને પછી આપણે મરીને મળી ગયેલા મળી કાના પડવા એને વર્ગી ગયા અને જો માપ કેમ લેવાનું ભાઈ આ બાકો જો કરી નાખો મોટો માપ કેમ લેવાનું કાના ગઈ રીમાં મારીને કાન વીંધી દેવાનું એક બે કાન વીંધાઈ ગઈ એ વાહ અને જો તે માસી છોકરો દિયાન ટકો આવ્યો હે હા એ પતંગ ચગાવવા આવ્યો હે સાચું ને મેં એમ કીધું કે આ અહીંયા પતંગ ચગાવવા આવ્યો હોય કે તને શું વાંધો મને વાંધો હોય હું તો ના હોય નતો ને હે અરે છોકરા હવે ચીના બાંધવાનું ચાલુ થઈ ગયું અને જો હતું ઈ છે ને નવી પતંગ નતું સરપ્રાઈઝ જે કહેતો હતો નીતેશ ઈ આ જો પ્લાસ્ટિકની હરીવાળી પતંગ હે ને ભાઈ બાકી મોટી પતંગ વાહ સદર બજારમાં ગયો સદર બજાર રાજકોટ જાઉં ગઈ વખતે તો હું રાજકોટ તો પતંગ ઉડાડવામાં આ વખતે નથી એટલે રાજકોટની બહુ યાદ આવશે એટલે નીતેશ ને આખી પતંગ ઉડાવ્યો છે પ્લાસ્ટિકની હરીવાળી હાલ તો બધી ફિરકા રિવીલ કરી દીધા હે ફિરકા રિવીલ કરી દીધા હે અહીં તો આપણે આ લોક ગીચી નથી કરી આ લોક મત કી ગયા હા આ જો આટલો ઢગલો પડ્યો આ બધી બાંધવાની છે આઈ જે થઈ જશે આરામથી આજે થઈ જશે હટાટી કામ પતાવી તો હરખું દેખાય તો ગાઈસ અત્યારે જો નીચે આવી ગયા બરોબર હા થકી ગયા નીંદર આવે બરોબર એ તો સેડાઈ થઈ ગયા આને નહીં મને થયા એટલે એને કઈ થયું નથી આજે આ કાનાઈ નો બંધાઈ આ કાંઈ ન કર્યો આવી કાંઈ તું દોરો એટલે દોરો સુકીના બંધાવા પતંગમાં તો કાંઈ વાંધો નહીં ફીરકી પકડજે ને સવાર લગભગ હા બરોબર જ છે ને ભાઈ વહેલું ઉઠવાનું હોય સવારે આ તું કાંઈ ન હોય તું નિરાતે આવજે ભલે 10 વાગે આવજે અંબે ભાઈ ચડી જાય સવારે સવારે 7 વાગ્યામાં ઉઠી જાય બરોબર પછી મામા ખાતા થાય છે
સવારમાં વહેલું પતંગ ચગાવવા જવું એમ કહીએ. એટલે હતા કે ઉઠીને 8:30 એવું થાય એટલે ચડી જાય કે તો 8:30-9 થાય એટલે ચડી જાય 1.5-2 કલાકની અંદર. તો ગાઈસ અત્યારે આ બ્લોગ એન્ડ કરી જો કિના પીના બધું રેડી થઈ ગયું, બંધાઈ ગયું. પછી તો બ્લોગ શૂટ નતો કર્યો કે કિના બધે બંધાઈ ગયા, કમ્પ્લીટ થઈ ગયું. તો હવે ડાયરેક્ટ આપણે સીધા મળશે ક્યારે બીજા દિવસે બીજા બ્લોગ શું કરવું કાંઈ પહોંચે. તો કહેશે આ બ્લોગ અત્યારે એન્ડ કરી. આઈ હોપ કે તમને બધાને મારો બ્લોગ જોવામાં મજા આવી છે. અને મજા આવી તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ જરૂરથી કરજો, લાઇક જરૂરથી કરજો. અને સબસ્ક્રાઈબ ઉપર શું મારવાનું? શું ચંપલ મારી સબસ્ક્રાઇબ કરવું સબસ્ક્રાઈબ બટન ઉપર ચંપલ મારીને સબસ્ક્રાઈબ કરી નાખજો. બંધ કરી દે બ્લોગ. ના મને ન આવડે